સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગર શહેરમાં દબાણ હટાવવાની કામગીરી યથાવત છે। ચિત્રા વિસ્તારમાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા। સ્થાનિકોના વિરોધથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી થઈ રહી છે। દબાણો ન તોડવા કોંગ્રેસના આગેવાનોએ પણ ધમપછાડા કર્યા। જો કે ચિત્રા વિસ્તારમાં જ્યાં પણ ગેરકાયદે દબાણો હતા તેની ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો, જેના કારણે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો। અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, દબાણ હટાવવાની કામગીરી ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં થઈ, શું સ્થિતિ અત્યારે? કોઈ વિરોધ પ્રદર્શન? જી જણાવું, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ ડિમોલેશનની સફાઈ ઝુંબેશમાં શહેરના જે ચિત્રા વિસ્તાર આવેલો છે કે જ્યાં એસ્ટેટ વિભાગની ટીમ અને મહાનગરપાલિકાની અન્ય વિભાગની ટીમ છે ગેરકાયદેસર દબાણ છે તેમને તોડી પાડવા માટે પહોંચી છે, પરંતુ સ્થાનિક લોકો અને કોંગ્રેસના આગેવાનો છે તેમની માંગ છે કે આ જે દબાણો છે તેમને હટાવવામાં ન આવે તેવી માંગને લઈને હાલ તો ઉગ્ર વિવાદ શરૂ થયો છે। સાથે જ જે ડી ડિવિઝનનો પોલીસ સ્ટાફ છે તેમને સાથે રાખવામાં આવ્યો છે। જોકે ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના અનેક વિસ્તારોની અંદર નોટિસો આપવામાં આવી છે, તેને લઈને જ આ જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર આજે 30 જેટલા ગેરકાયદેસર દુકાન અને મકાનો છે તેમને તોડી પાડવા માટેની અંતિમ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ દબાણો દૂર નહીં થતા આખરે મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। સ્થાનિક લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે, જ્યાં સ્થાનિક લોકોના 200 થી 300 લોકોના ટોળા છે તે મહાનગરપાલિકાની સામે ઉભા છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે આ દબાણ છે તે હટાવવામાં નહીં આવે, પરંતુ મહાનગરપાલિકા મક્કમ છે અને હાલ તો ડિમોલેશનની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે।